मित्रों આપણે આગળના 11મા લેક્ચરમાં એક્સરસાઇઝ 2 શરૂ કરી હતી અને 4 એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા. હવે આગળ 5 થી 9 સુધીના એક્ઝામ્પલ ગણીએમાં સમીકરણ બે પરિણામોનો ખાસ ઉપયોગ થશે. એક તો અદિશ અંદર ગુણાશે. જો એક્ઝામ્પલ 5 કોઈ અદિશ છે અંદર ગુણાશે, બે શ્રેણીકોનો સરવાળો થશે અને બંને બાજુથી ઘટકો સરખાવીશું એટલે બે શ્રેણીકોને સમાનતાની વ્યાખ્યાનો ઉપયોગ થશે. લગભગ બધા એક પોઈન્ટ છે એટલે એક્સરસાઇઝ એક પછીનો અહીંયા આ અદિશ અંદર દરેક ઘટક સાથે ગુણાય છે એ પોઈન્ટનો ખાસ ઉપયોગ થશે. તો જો એક્ઝામ્પલ 5 માં આવું છે. જો 2 ઇન્ટુ શ્રેણીક આપેલો છે 130x y0 1 2 equal to 5618. તો સૌથી પહેલા આપણે 2 ને અંદર ગુણીએ તો વ્યાખ્યા પ્રમાણે કોઈ પણ અદિશ અંદર ગુણાશે તો દરેક ઘટક સાથે ગુણાશે એટલે લખીએ જવાબમાં આવું લખાશે. અહીં આપેલ પરિણામ પરથી टू ने अंदर गुणीए तो आવું થશે. 2 અંદર ગુણાશે એટલે 2 1 સાથે ગુણાશે 2 6 0 2x પ્લસ y 0 1 2 ઇક્વલ ટુ 5 6 1 8. અદિશ દરેક ઘટક સાથે ગુણાય છે એ પોઈન્ટનો ઉપયોગ થયો. હવે બે શ્રેણીકોના સરવાળાની વ્યાખ્યાનો ઉપયોગ થશે. તો સરવાળા પ્રમાણે એવું હતું કે અનુરૂપ ઘટકોનો સરવાળો અનુરૂપ સ્થાને લખાય 2 + y 6 + 0 એટલે હવે ડાયરેક્ટ 6 લખીશું તો ચાલશે. 0 + 1 એટલે 1 અને 2x + 2 equal to 5 6 1 8. હવે શ્રેણીકોની સમાનતાની વ્યાખ્યા મુજબ અનુરૂપ ઘટકો સરખાવીએ તો શ્રેણીકોની समानता मुजब समानतानी व्याख्या मुजब બંને બાજુથી પહેલો ઘટક સરખાવીએ તો 2 + y = 5. બીજો ઘટક સરખાવીએ તો 6 = 6 1 = 1 અને 2x + 2 = 8. ये जो चारे घटक सरखावा જોઈએ એક પહેલી દ્રષ્ટિએ આપણને એવું લાગે કે 6 = 6 અને 1 = 1 ન લખીએ તો ચાલે પણ મૌખિક ચેક તો કરી લેવા જોઈએ. કારણ કે અહીંયા કદાચ 6 અહીંયા 6 છે ને અહીંયા 6 ના હોય તો આપણે લખવું પડે કે x અને y ની કિંમતો ન મળી શકે અથવા અસ્તિત્વ નથી ધરાવતી. અહીંયા થશે y = 3. આ તો સાચું છે, આ પણ સાચું છે. અહીંયા થશે 2x = 6 એટલે કે x = 3. આ સરખાવવું જોઈએ. આ બંને પરિણામ x ને y ની કોઈ પણ કિંમત માટે સાચા છે માટે માગે x = 3 y = 3 એવું લખાય. દાખલા તરીકે આની જગ્યાએ આવું હોત તો અહીંયા આપણે લખવું પડે 6 = 16 શક્ય નથી. માટે આપેલા બે શ્રેણીકો સમાન શ્રેણીક હોઈ ન શકે અને સમાન શ્રેણીક ન હોઈ શકે એટલે કે x અને y ના મૂલ્યો ન મળી શકે એવું લખવું પડે. જો એના પછી છઠ્ઠો દાખલો જોઈએ. અહીંયા રકમમાં 2 *
x z y t 3 into 1 minus 1 0 2 equal to 3 into 3 5 4 6 तो એ જ પ્રમાણે અદિશ અંદર ગુણાશે દરેક ઘટક સાથે ગુણાશે પહેલા શ્રેણીકમાં 2 ગુણાશે બીજા શ્રેણીકમાં 3 ગુણાશે એટલે આવું થશે અહીં આપેલ પરિણામ પરથી 2 ને અંદર ગુણીએ 2x 2z 2y 2t प्लस 3 अंदर गुणाशे 3 minus 3 0 6 3 अंदर गुणाशे 9 50 12 80 3 54 गुणा એટલે 12 અને 6 गुणा એટલે જોઈએ હવે ડાબી બાજુ બે શ્રેણીકોના સરવાળાની વ્યાખ્યા મુજબ બાજુના ઘટકોનો સરવાળો કરીશું એટલે 2x 3 બીજા ઘટકનો 2x -3 એટલે 2z -3 2y 0 ખાલી 2y લખીશું તોય ચાલશે 2t plus 6 equal to 950 12/80 જોઈએ હવે બે શ્રેણીકોના અનુરૂપ ઘટકો સરખાવીએ તો શ્રેણીકોની समानतानी व्याख्या मुझे बन्ने बाजू की पहलो घटक सरखाई लीए तो 2x + 3 equal to 9 2z - 3 equal to 50 2y equal to 12 અને 2t + 6 equal to 80 आना उपरથી લખીએ તો 2x equal to 6 2z equal to 80 y equal to 6 અને 2t equal to 12 x equal to 3 z equal to 9 y equal to 6 અને t equal to 6 आ x y z અને t ની કિંમતો થઈ તમને યાદ હોય તો આપણે એક MCQ ગણિત એમાં મળેલી કિંમતો ચકાસતા હતા ખરેખર તો અહીંયા ચકાસવી જોઈએ પણ સાચી હશે એટલે ચાલી જશે અહીંયા તમે મૂકી જો અહીંયા 3 * 6 6 + 3 એટલે 9 પહેલો ઘટક 9 મળી ગયો અહીંયા મૂકો 9 * 18 18 - 3 એટલે 15 6 મૂકો તો 2 × 6 12 અને 2t 6 * 12 + 6 18 બધા અનુરૂપ ઘટકો મળી જાય છે માટે આપણે મેળવેલા x અજ્ઞાત એ સાચા છે એવું કહી શકાય जो एग्जांपल 7 રીત એની છે ગણી લઈએ છીએ જો અહીં સાતમાના જવાબમાં અહીં x into 2 3 plus y into minus 1 1 equal to 10 5 આપેલ છે રકમમાં જે આપેલું હતું એ પરિણામ એક વખત નોંધ્યું
આની અંદર પણ x ને y અદિશ છે, અદિશ આપણે અંદર ગુણી લઈશું તો આવું થશે. જુઓ તો પહેલા શ્રેણીમાં x ગુણીએ એટલે 2x 3x, એવી જ રીતે y ગુણીએ એટલે -y y 10 અને 5. હવે બે શ્રેણીકોના સરવાળાની વ્યાખ્યા પ્રમાણે સરવાળો કરી લઈએ. તો માટે પહેલો ઘટક 2x + -y, ડાયરેક્ટ -y લખીશું તો એ ચાલશે. 3x + y = 10 5. બંને બાજુથી અનુરૂપ ઘટકો સરખાવી લઈએ. પણ આ વાક્ય લખીશું આપણે શ્રેણીકોની સમાનતા મુજબ 2x - y = 10 અને 3x + y = 5. સમીકરણ બહુ સરસ છે. y નો સહગુણક બંનેમાં પરસ્પર વિરુદ્ધ છે એટલે બંનેનો સરવાળો કરીએ તો y દૂર થઈ જશે. તો જો તો 1 + 2 implies 5x = 15. બંનેનો સરવાળો કર્યો 2x + 3x 5x, આ પ્લસ માઈનસ દૂર થયા. 10 અને 5 15 માટે x = 15/5 એટલે 3. જેને 2 માં ગમે તેમાં મૂકી શકાય. સમીકરણ 2 માં y નો સહગુણક પ્લસ હતો એટલે મેં 2 માં મૂક્યા. અહીંયા મૂકો તો 3 × 3 એટલે 9 પ્લસ y = 5 માટે y = -4. આપણે આની અંદર મૂકીને ચકાસી શકીએ. જો x 3 મૂકો તો 3 × 2 6. અહીંયા -4 મૂકો, -4 × -1 એટલે 4, 6 + 4 એટલે 10. આ 3 × 3 9, 9 - -4, 9 - 4 એટલે 5. એવી રીતે ચકાસી શકાય. જોઈએ 8મો પ્રશ્ન. એ પ્રશ્ન છે આ જ રીતનો, કદાચ થોડુંક લખાણ વધારે છે. ગણીએ આપણે એક્ઝામ્પલ 8. જો તો આપેલું છે 3 × શ્રેણીકમાં x y z w = x6 - 1 2w પ્લસ બીજા શ્રેણીકમાં 4x + y z + w અને 3. તો 3 ને અંદર ગુણી લઈએ તો અહીં આપેલ પરિણામ પરથી આપેલા પરિણામ પરથી લખીએ તો 3 અંદર ગુણાશે. 3x 3y 3z 3w = જમણી બાજુનો સરવાળો કરી લઈએ. x + 4 6 + x + y -1 + z + w અને 2w + 3. ડાબી બાજુ 3 ને અંદર ગુણ્યા અને જમણી બાજુના બે શ્રેણીકોનો સરવાળો કરી લીધો. શ્રેણીકોની સમાનતા મુજબ બંને બાજુના અનુરૂપ ઘટકો સરખાવી લઈએ તો 3x = x + 4, 3y =
6 plus x plus y, 3z equal to minus 1 plus z plus w, અને 3w equal to 2w plus 3. જોઈએ તો આપણી પાસે ચાર સમીકરણ છે અને ઉકેલી અને ચાર અજ્ઞાત શોધવાના છે. એમાં પણ બહુ સરળ છે. પહેલું સમીકરણ છે જેમાં એક જ અજ્ઞાત x છે એટલે એને ઉકેલવાથી x મળી જશે. એ x ને સમીકરણ 2 માં મૂકીશું તો y મળશે. સમીકરણ 4 ઉપરથી w ડાયરેક્ટ મળશે. એ w ને આમાં મૂકીશું એટલે z મળી જશે. તો સૌથી પહેલું એક સમીકરણ 1 ઉકેલીએ. સમીકરણ 1 પરથી 3x એટલે 2x equal to 4, x ને આ બાજુ બાદ થાય x equal to 2, જેને 2 માં મૂકતા x equal to 2 છે જેને 2 માં મૂકી समीकरण 2 में मूकिए तो 3y minus y equal to ऑलरेडी आ y ने હું ડાબી બાજુ લાવી દઉં છું 6 plus 2, 6 અને x ની કિંમત 2 માટે 2y equal to 8, y equal to 4. જોઈએ હવે સમીકરણ 4 ઉકેલીએ છીએ જે આપણને w મળી જશે. સમીકરણ 4 પરથી સમીકરણ 4 પરથી 3w minus 2w equal to 3 એટલે કે w equal to 3, જેને સમીકરણ 3 માં મૂકતા w ની કિંમત મૂકીએ તો 3z minus z equal to minus 1 plus w એટલે 3 માટે 2z equal to 2 માટે z equal to 1. बहुत सरल परिणामों છે. પૂછાય કે ન પૂછાય અગત્યનું નથી પણ સરળ પરિણામો છે. ચોકસાઈથી ગણો એટલે મળી જશે. જોઈએ હવે એક્ઝામ્પલ 9. જો તેની રકમ અહીંયા લખેલી છે જુઓ તો પહેલા રકમ જુઓ. ડાબી બાજુ બે શ્રેણીકો સરવાળાના સ્વરૂપે છે જે પૈકી એક શ્રેણી આગળ 2 છે જે ગુણાકારમાં મૂકવાનું થશે. ગુણાકારમાં છે એટલે એને અંદર ગુણી લઈશું અને બાકી પછી બીજા શ્રેણી સાથે એનો સરવાળો કરી લઈશું એટલે ડાબી બાજુ મળી જશે જેને જમણી બાજુના શ્રેણીના અનુરૂપ ઘટકો સાથે સરખાવી લઈશું. તો જોઈએ 2 ને અંદર ગુણી લઈએ છીએ આપણે. 2 ને અંદર ગુણીએ તો 2x 10 14 2y minus 6. એ બાબતો તો બધી સરળ જ છે પણ ગુણીએ ત્યારે કોન્સન્ટ્રેશન હોવું જોઈએ. આપણને એમ થાય કે એમાં તો સરળ છે ક્યાં ભૂલ થાય ન જ થાય અને એ જ સારું. જ્યારે ભૂલ થાય છે ત્યારે ખ્યાલ રહેતો નથી. હવે ડાબી બાજુ બે શ્રેણીકોના સરવાળા પ્રમાણે સરવાળો કરી લઈએ તો 2x 3 પહેલો ઘટક 10 plus minus 4 6
150 આ થશે 2y minus 4 2y minus 6 plus 2 એટલે minus 4 equal to 7 6 15 14 જોઈએ હવે અનુરૂપ ઘટકો સરખાવી લઈએ અનુરૂપ ઘટકો સરખાવીએ એટલે શ્રેણીકોની સમાનતા મુજબ श्रेणिकोनी समानता मुजब 2x plus 3 equal to 7 6 equal to 6 15 equal to 15 અને 2y minus 4 equal to 14 જોઈએ પહેલા અને છેલ્લા ઘટક ઉપરથી અનુક્રમે x ને y મળશે વચ્ચેના બંને ઘટક હંમેશા સાચા છે જ આ લખવું જ જોઈએ એવું હું અંગત માનું છું 2x equal to 4 માટે x equal to 2 માટે 2y equal to 4 plus થઈ જશે 18 એટલે કે y equal to 9 બહુ જ સરળ કહી શકાય એવા પાંચેક એક્ઝામ્પલ આપણે ગણ્યા એટલે જોઈ લેજો એક વખત બહુ સરળતાથી એક જ વખતમાં આવડી જાય એવા પ્રશ્નો છે હવે મેં તમને એક્ઝામ્પલ ગણવા આપ્યો તો ચોથો હવે એને એક વખત જોઈ લો તો જો cos સ્ક્વેર થીટા cos થીટા sin થીટા તમે ઘણી વર્ષે આઈક્યુ જવાબ મળે છે હજુ પણ ન ગણ્યો તો એક વખત ટ્રાય કરવા માટે આપું છું પછી ન આવડે તો ગણાવીશ મિત્રો આજે ગણાવેલા દાખલા એક વખત જોઈ લેજો સરળ છે એક જ વખત જોઈ લેવાથી આવડી જાય એવા છે આજે આમાં આપણે એટલું જ રાખીશું